આપણા ભગવાન બિરસા મુંડા જેમને જન્મ જયંતિ આજે ઉજવવામાં આવી રહી છે આખા દેશની અંદર. તો પહેલા તો આ વાલિયાની ધરતી એવી છે કે જેવી રીતે બિરસા દાદા લડેલા ઝારખંડની અંદર અંગ્રેજોની સામે, જમીનદારોની સામે, એવી જ રીતે વાલિયાના ધરતીના લોકો આપણા પૂર્વજો અને આપણા આગેવાનો લડ્યા હતા. એમને આજે યાદ કરીએ છીએ. ખાસ આજના મંચ પર આજે જે બિરસા બ્રિગેડ જેમણે આજે સ્ટેચ્યુ સ્થાપવાની જે કદવાલીની અંદર જેમણે જહેમત કરી છે એમને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. ખાસ આ સ્ટેજ પર આજે ઘણા મહાનુભાવો છે. માન્ય આપણા સાંસદ મનસુખભાઈ પણ આવીને ગયા, સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, સાથે અમારા સાથી અનિલભાઈ ભગત જેઓ જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ અને કારોબારીમાં રહ્યા એવા અનિલભાઈ ભગત, જેમને સરસ ભાષણ કર્યું કે આ વાલિયાની ધરતીને શોભે એવું ભાષણ કર્યું છે. બિરસા દાદાની વિચારધારાનું ભાષણ કર્યું છે. છોટુભાઈ વસાવાની વિચારધારાને ભાષણ કર્યું છે. સ્ટેજ પર બેઠેલા અમારા ડોક્ટર શાંતિકર, જેમણે આદિવાસી એકતા પરિષદની અંદર વર્ષોથી લડે છે. અને આદિવાસી એકતા પરિષદ હું એટલા માટે યાદ કરું છું, થોડું લાંબુ થશે તો વાંધો નથી, પણ ઇતિહાસ તો થોડો કહેવો પડશે કે જેમણે અશોકભાઈ ચૌધરી, જેમણે આદિવાસી એકતા પરિષદની સ્થાપના કરી હતી, એનું અમે કદાચ નાના હતા ત્યારે આનું એ થયું, કેમ કે 1981-82 ની અંદર અહીં વાલિયા ઝઘડિયાની અંદર જમીનદારો સામે લડત ચાલતી હતી અને છોટુભાઈ વસાવા જેવા લડતા હતા. એની અંદર આ વાલિયાને આ જમીનદારોએ અને સરકારોએ આદિવાસી વિસ્તારને મિની ચંબલ જાહેર કરેલું હતું. આ વિસ્તારની અંદર એ વખતે અશોકભાઈ ચૌધરી છોટુભાઈના વારે આવ્યા ને એમણે ત્યારે ઘણી વખતો આવ્યા અને આ લડતની પર જે અત્યાચાર, જુલમો થતા, જમીનો પડાવવાના મર્ડરો થતા હતા, એમાં એમણે જબરજસ્ત લડત આપી છે. ને આજે યાદ કરીએ છીએ કે દેશ માટે બિરસા મુંડા લડ્યા હતા, અંગ્રેજોની સામે લડ્યા અને જમીનદારો સામે લડ્યા. એ પ્રેરણા આજે આપણને મળી રહી છે આટલા વર્ષો પછી. 1875માં જનૈમાં અને પછી 25 વર્ષની ઉંમરે મરી ગયા. પણ આપણે અહીં પણ યાદ કરીએ કે અહીં ગાડી આપણે ત્યાં પણ 1952 ની અંદર મોહન નરસિંહ વસાવા બોમ્બે સ્ટેટ સાથે હતું. એ અહીંના ધારાસભ્ય હતા. એ છોટુભાઈના સસરા હતા. એનું મર્ડર અહીંના જમીનદારોએ સીધી સીમરખ હલાવીને એમનું માથું કાપીને મર્ડર કરવામાં આવ્યું. એવા લોકોને સામે પણ આપણે ઓળખવું પડશે. ખાલી શહીદી આપી છે નહીં, પણ કોને એનું મર્ડર કર્યું છે એવા લોકોને પણ આપણે ઉજાગર કરવું પડશે. ઇતિહાસ તો જ આપણે જાણીશું. નારસિંહ અનોપ જેવાને જંગલમાં એમ કીધું, નારસિંહ અનોપ આપણા પથ્થરિયાના હતા. એમણે કીધું કે આ જંગલ અમારું છે, આ જળ જમીન જંગલ અમારું છે. 150 ગાળા લઈને અહીંથી પોતાના ઘરો બનાવવા માટે અહીંથી લોકો સાથે ગયા વાડી સાઈડ ને એમને જંગલ ખાતાના કોઠા હેઠળ એમને ગોળી મારવામાં આવી. જે તે વખત શાસન કરતા લોકો હતા. એટલે કોનું શાસન હતું કદાચ પાર્ટીનું નામ નહીં લેવાય, પણ આ જમીનદારો અને જે મૂડીવાદી લોકો, જે સત્તામાં બેસનારા લોકોએ નારસિંહ અનોપને પણ ગોળી મારી નાખવામાં આવ્યા. ત્યાર પછી અનેક તમે જોઈ લો કે માંડવીની અંદર એક આપણા કોંગ્રેસના આગેવાન હતા અમરસિંહ કોટેસિંહ. એનું પણ રાતે જઈને એના ઘરે જઈને એવું કહેવામાં આવ્યું કે તમે નિગમના ચેરમેન છે એટલે અમને ભેંસો અપાવવાનું છે. એને પેટ પર ચપ્પુઓ મારીને એને ત્યાં એની હત્યા કરવામાં આવી. એવા લોકોની સામે પણ છોટુભાઈ વસાવે લડત ચલાવી અને FIR પણ કરાવ્યા છે.
એનું નામ મારે લેવું પડે એટલા માટે કે અહીં ગાડી જે જમીનદારોને જે લોકો અહીં ગાડી રખેવાળી કરવા આવેલા એવા નેત્રંગની અંદર બેઠેલા અબ્દુલ ગની શકુર પઠાણે આ બધી વ્યવસ્થા કરી ને અહીં ગાડી જે ભરૂચની અંદર થયું છે, જે સત્તામાં બેઠેલા લોકો છે, આપ જાણો છો કે વાલિયા તાલુકાની અંદર જે જમીનદારો છે એમાંથી જ ઉભા થયેલા બીજા એક નેતા જેમને ખુલ્લા પાડવા પડે કેમ કે આવી રીતે જો મર્ડરો કરવામાં આવી, આ વિસ્તારની અંદર જળ જમીન જંગલની લડત ચાલી, કેટલા લોકોએ બલિદાન આપ્યું, એની અંદર સોમાપુના નેત્રંગની અંદર કોલસો પાડવાના એક મોતીરામ કરીને હતો, એ કોલસો વેચવા એને પણ મારી નાખવામાં આવ્યું. પણ આ ઇતિહાસ હવે ઠીક છે કે આ વાલિયાની ધરતીને એટલા માટે મિની ચંબલ કહેવામાં આવ્યું. એ કોણે કીધું કે જે તે વખત સત્તામાં હતા એ લોકોએ વાલિયાને મિની ચંબલ તરીકે ઓળખવામાં આવ્યું. એના નામે આ વિસ્તારમાં BSF મૂકવામાં આવ્યો. આપણને ખબર છે 1993 ની અંદર આપણા વિસ્તારમાં એક પણ પુરુષ નહીં મળે વાલિયા ઝઘડિયા. નેત્રંગ તો પછી પડ્યું, પણ આ વિસ્તારને છેદાન મેદાન કરી અને BSF મૂકવામાં આવ્યું, ડરાવવાનું આવ્યું. અને અહીં ગાડી પોલીસે એક બ્લેક કમાન્ડોની સ્થાપના કરી ભરૂચની અંદર અને કાળા કપડા પહેરીને આખા વિસ્તારોની અંદર દહેશત ફેલાવવાનું કામ કર્યું અને જમીનદારોને સપોર્ટ કરવાની વાત કરી. મિત્રો, આજે તો અમે જે યુવાનો છે વધારે નહીં બોલતા, આ ઇતિહાસ તો બધો ઘણો લાંબો છે, પણ આપણે બધાએ આનાથી બચીને રહેવાનું. જળ જમીન જંગલ આપણું છે. આપણા લોકોએ આવનારા સમયની અંદર રૂડી ગ્રામ સભાઓ ભરી અને સમાજને જાગૃત કરવા પડશે. આપણે રૂડી ગ્રામ સભાઓ આપણા વિસ્તારમાં કોઈ પણ જમીન લેતા પહેલા, આ વિસ્તારમાં શિડ્યુલ એરિયામાં આવતા પહેલા અહીંની પરમિશન લેવી પડે. જેવી અનિલભાઈએ કીધું કે 1974માં અને 1998માં જે 73 ના કાયદા બન્યા, 1974માં શિડ્યુલ બન્યું, એટલે એવી રીતે આ લડત ચાલી છે. એટલે મિત્રો, મારે તો બધા મહાનુભાવો અહીં કદાચ સ્ટેજ પર છે, નામ લેવામાં મારથી નહીં રહી ગયું હોય, પણ સાથે સાથે જે અમારા વિજયભાઈ જે નારસી અનોપના દીકરા છે, એને પણ આજે જે મંચ ઉપર એ કરે છે, સંબોધન કરે, એમને પણ મારે ધન્યવાદ છે. ખાસ કરીને નવયુવાનો, જ્યારે આટલી મોટી સંખ્યામાં સૌ ભેગા થયા ભાઈઓ બહેનો, એક બિરસા મુંડાની લડત આગળ ચાલે, માન્ય છોટુભાઈ વસાવા સાહેબ જે લડે છે એ લડતને આગળ ચાલીએ, એના વારસદાર તરીકે આ બધા બેઠા છે. આપ વારસદાર તરીકે, એક આદિવાસી તરીકે તમે છો, તો આ સમાજને આવનારા સમયની અંદર આપણા જે બાળકો આવ્યા છે એ બાળકોને બચાવવાના છે, એને શિક્ષણ આપવાનું છે, એની જમીનાઈ કરવાની છે. મિત્રો, આ વિસ્તારમાં જે જમીનદારો સામે લડત થઈ અને જમીન છોડીને ભાગી ગયા, પણ ભૂતજી અને પલિત આવ્યા કાઠિયાવાડીઓ. અનિલભાઈએ કીધું કે 1995માં કાયદો કાઢાય, 5 કિલોમીટરનો કાયદો, કે જેથી બહારનો માણસ જમીન રાખી શકે. હું કદવાલીમાં હોય તો મારથી 8 કિલોમીટરની આગળ હું જમીન ધારણ નહીં કરી શકું, એવો કાયદો હતો. પણ એનો કાયદો કાઢ નાખ્યો અને આ બધા કાઠિયાવાડી લોકો આ વિસ્તારોમાં આવી ગયા. અનિલભાઈએ કીધું કે આપણા જ દલાલો જમીનોના કટિયા ગજામાં લઈને દલાલી કરે છે, સાથે સાથે બીજા દલાલી કદાચ વોટ લેવા માટેની દલાલી બધા કરી રહ્યા છે. કદાચ એમાં અમે બી ભાગીદારી બન્યા એવું લાગે છે. પણ સમાજ માટે લડીએ છીએ. સમાજની વાત આવે, સંવિધાનની વાત આવે તો એમાં કોઈ પાર્ટી આવતી નથી. એવી પાર્ટીઓને પણ લાત મારીને અમે કાઢી દઈશું. સમાજ માટે જ્યારે જ્યારે સમય આવે, બસ બધા આગેવાનો ભેગા થાવ અને સમાજની લડત ચલો. આવનારા સમયની અંદર જળ જમીન જંગલ માટે, આપણા નોકરી માટે, ઉદ્યોગો માટે કે કોરીઓ માટે આવનારા સમય મારે યુવાનોને એ અપીલ છે કે આપણે બધા નોકરી સુવિધા કરીએ છીએ, GIDC-માં કોન્ટ્રાક્ટમાં જઈએ, અહીં ગાડી પથ્થરમાં, અરે આપણે પોતે માલિક છીએ, આપણે માલિક બનો. અત્યારે મનસુખભાઈ કીધું કે આ કોરીઓ પણ આપણે આપણા લોકોનો કબજો હોવો જોઈએ. એટલે ધંધામાં આવો, તમે કહેવાનો મતલબ બિઝનેસમાં આવો. તાલુકા પંચાયતના કોન્ટ્રાક્ટર બહારના હોય, બહારથી બીજા કોન્ટ્રાક્ટર આવે તો એ આપણે કોન્ટ્રાક્ટર બનવાની જરૂર છે. અને આ ખનીજ પર આપણો હક હોવો જોઈએ. આપણા લોકોએ કોરી નાખો, જોઈએ તો જૂથ બનાવીને કોરી નાખો, પણ નાખો. આપણા વિસ્તારમાં જેટલા ખનીજો છે એની પર આપણો કબજો હોવો જોઈએ, આપણા જમીનો પર આપણો કબજો હોય.
તો જ આપણે આગળ ચાલીશું. હજુ આ વિસ્તારમાં પાણી નથી આવ્યું, સિંચાઈ નથી આવ્યું, નર્મદા ને ઉકાઈ ડેમની વચ્ચે રહીએ છતાં બી આજે તરસે મરીએ છીએ આપણે. ખેતીની વાત તો સાઈડ પર, એટલે એના માટે પણ આપણે ભેગા થઈને લડવું પડશે. તો મારે આજે બિરસા દાદાને સલામ કે જેમણે આજે આટલી એને પોતાની વિચારધારા કરી. એટલે એ જ વસ્તુ આજે છોટુભાઈ વસાવા લડ્યા, નારસિંહ અનોપ લડ્યા, દાઉદ ભુરા લડ્યા. આ લડતને આપણે આગળ વધારવાની છે. તો મિત્રો, હું એટલું કેમ છું કે બિરસા દાદા ગોરાઓની સામે લડેલા, અંગ્રેજોની સામે. આજે આપણે કાળાઓની સામે લડી રહ્યા છીએ આજે આ દેશ. એટલે આ કાળા ઓળખાતા નથી, પેલા ઓળખાઈ ગયા એટલે પેલા તગેડ દીધા. આપણી જેવા રહ્યા ને ઓળખવું પડશે એને. એટલે ઓળખવાની શક્તિ બી હોવી જોઈએ. જેથી આપણા સમાજના જે લોકોને જેને શહીદ કરી નાખ્યા છે, જેને કર્યા છે, એને શોધવાની જરૂર છે. તો આ સ્ટેજ પરથી અમારી પણ જવાબદારી છે, શોધવા માટે તમારે બધાએ ભાગીદારી રહેવાની છે. અમે એને છોટુભાઈ વસાવા અને આ બધા યુવાનો એને શોધી કાઢીશું. આવનારા સમયમાં એવા લોકોને અમે સજા અને સબક શીખવીશું. આટલું કહીને જય બિરસા દાદા.